સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે। શહેરમાં ફરી રફતારનો કહેર સામે આવ્યો। ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક અકસ્માત થયો હોવાની વિગતો છે। ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર દુકાનમાં ઘૂસી ગઈ। પાર્કિંગમાં રહેલા ટુ વ્હીલરને પણ અડફેટે લીધા। ભારે ટક્કરથી દુકાનનું શટર ઉખડી ગયું હોવાની વિગત છે। વહેલી સવારે દુકાન બંધ હોવાથી જાનહાનિ ટળી। અકસ્માતમાં કાર ચાલક ઇજાગ્રસ્ત થયો છે। પોલીસો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હોવાની વિગત। तो भारे टक्करथी दुकानનું શટર ઉખડી ગયું હોવાની વિગતો છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। વહેલી સવારે દુકાન બંધ હોવાથી જાનહાનિ તો ટળી છે, પરંતુ આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ઘોડાસરના સ્મૃતિ મંદિર વિસ્તારમાં અકસ્માતની આ ઘટના બની છે। ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે। તો સમગ્ર મામલે વાત કરવા અમારા સંવાદદાતા મિહિર સોની જોડાઈ ગયા છે। મિહિર, ફરી એક વખત શહેરમાં રફતારનો કહેર સામે આવ્યો છે। શું વિગત? ઘોડાસરના સ્મૃતિ મંદિર વિસ્તારમાં અકસ્માત થયો છે। અહીંના શહેરમાં ફરી એક વખત આ રફતારનો કહેર છે તે જોવા મળ્યો છે। વહેલી સવારમાં જે ઘોડાસરના સ્મૃતિ મંદિર નજીક જે અકસ્માત છે તે સર્જાયો છે। જોઈ શકાય છે કે જે આ કાર છે કે કેટલી સ્પીડે હશે, કારણ કે જે કારની સ્થિતિ જોઈને લાગે છે કે જે કાર 100થી ઉપરની સ્પીડમાં હશે, કારણ કે જે રીતના કાર છે કે જેની એરબેગ છે તે એરબેગ પણ ખુલી ગઈ છે અને જે રીતના જે પૂર ઝડપે આ કાર છે કે કાર અહીં ચલાવી અને ત્યારબાદ તેને અહીંની જે દુકાન છે કે જે દુકાનમાં અથડાવી દીધી અને ત્યારબાદ પાર્ક કરેલા 3 જેટલા વાહનો છે તે વાહનોને પણ ભારે નુકસાન છે તે નુકસાન પહોંચાડ્યું છે। કાર ચાલક છે તે ઇજાગ્રસ્ત હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ સ્થિતિ જોઈ શકાય છે કે દ્રશ્યો જોઈ શકાય છે કે જે કારની સ્પીડ હશે તે કેટલી હશે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે, કારણ કે જે રીતના પૂર ઝડપે આ કાર છે કે જે કાર ચલાવી અને ત્યારબાદ આ કાર ચાલકે આ અકસ્માત છે તે સર્જ્યો છે। સદનસીબે વહેલી સવારમાં રોડ પર કોઈ ન હોવાના કારણે કોઈને પણ ઈજા છે તે ઈજા નથી પહોંચી, પરંતુ જે વહેલી સવારમાં જ આ કાર છે કે જે પૂર ઝડપે આવી અને ત્યારબાદ જે આ સ્મૃતિ મંદિર નજીક આવેલું જે નિગમ બસ સ્ટેન્ડ જવાના આ રોડ ઉપર આ અકસ્માત છે તે અકસ્માત સર્જાયો છે। કારની સ્થિતિ છે તે જોઈને કલ્પના કરી શકાય છે કે જે કઈ સ્પીડ ઉપર હશે, કારણ કે જે સ્પીડના કારણે આખો આગળનો બોનેટ છે તે પણ આખું આ તૂટી ગયું છે। સાથે તેને 3 જેટલા વાહનોને અડફેટે છે તે લીધો છે। અકસ્માત કરતાની સાથે જ અહીં જે એક ડીપી હતી કે જે લાઇટનું, ત્યાં પણ એક નાનો બ્લાસ્ટ છે તે થયો હતો અને ત્યારબાદ અહીં જે વાહનો છે તે વાહનોને પણ અડફેટે લેતા તેના કચ્છર ઘાણ છે તે બોલાઈ ગયા છે। જોઈ શકાય છે કે આ સ્થિતિ કે જે પૂર ઝડપે આવેલા આ કાર ચાલકના કારણે આ ગંભીર અકસ્માત છે તે સર્જાયો છે। કાર ચાલકે પૂર ઝડપે આવતા જે કાબુ ગુમાવી દેતા અકસ્માત છે તે અકસ્માત સર્જાયો હતો। હાલ અત્યારે કાર ચાલક છે તેને હોસ્પિટલ છે તે ખસેડવામાં આવ્યો છે। સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે કે જે આ કાર ચાલક કોઈ નશામાં હતો કે કેમ અને આ પૂર ઝડપે ચલાવતો હતો, ક્યાંથી જઈ રહ્યો હતો, તે તમામ દિશામાં હવે તપાસ જે છે તે કરાઈ રહી છે। ટીના, બિલકુલ આભાર મિહિર। તો ઘોડાસરના સ્મૃતિ મંદિર વિસ્તારમાં ગંભીર અકસ્માત થયો છે। ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે અને અનેક ટુ વ્હીલરને અડફેટે લઈ લીધા હતા। દુકાનનું શટર પણ ઉખડી ગયું હતું આ અકસ્માતમાં।